વિક્રમભાઈ, આ એક સમૂહ લગ્નનું આયોજન હતું જે અત્યારે આયોજકો વયા ગયા છે, તમે આ જવાબદારી લીધી છે, શું જવાબદારી લીધી? આજે રાજકોટની અંદર જે દરેક જિલ્લામાંથી આપણા મહેમાન બને અને દીકરીઓના જે મેરેજ હતા તે બાબતથી આયોજકો અહીંયાથી નીકળી ગયા છે, પણ અમને જાણ થતા અમારી શિવાજી સેનાની ટીમ અને હું એક ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે અમે અહીંયા જમવા માટે ગુંદી ગાંઠિયાની વ્યવસ્થા કરી અને અમારી ટીમ લઈ અહીંયા પહોંચે છે. અને હાલમાં ફર્નિચરનો સેટી, કબાટ, ટીપાઈ અને ગાદલું તત્કાલમાં અહીંયા જે 8-10 જોડકાઓ જે કઈ છે એને ત્યાર પછી પણ જે આવશે એમને કરિયાવરની વ્યવસ્થા હું કરી આપીશ. અને ખૂબ અસર પડે છે. ચોથા મહિનાની 27 તારીખે અમારું 1100 દીકરીનું એક આયોજન છે સમૂહ લગ્નનું, પણ હવે એ આયોજન ઉપર અમને પણ ખૂબ અસર પડે રાજકોટના નામથી. એટલે ન થવું જોઈએ, પણ હવે આ આયોજકની કઈ ખામીના હિસાબે આ બનાવ બન્યો છે.